વૈદુ ગુડ મોર્નિંગ, જય માતાજી. મિસ્ટર ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગાઈસ, એક જણ ટ્યુશન જવા તૈયાર થઈ ગયું, એક જણ સ્કૂલે જવા તૈયાર થઈ ગયું. વૈદુ સ્કૂલે જાય, નિષ્ઠા ટ્યુશન જાય છે. ગાઈસ, હજુ મારી ઊંઘ નહીં પૂરી થઈ. જતે નહીં 12 વાગે તો છૂટીએ. 9 વાગે પહેલા 9 વાગે છૂટતા હતા. કેટલા વાગે છૂટા તલા? 9 વાગે છૂટ્યા હતા પહેલા. કોણ કહેતું? તમને શું ખબર પડે? કોણ લેવા આવે તા? તમે ને દેશ કોઈ દેશ પર આયરો બોટલો. ઓ તે 9 વાગે છૂટશે. પરીક્ષા ચાલુ થાય એટલે વહેલા છૂટી જાવ. હવે પરીક્ષા થોડી ચાલે, પેન્ચર નાઇટી ચરાવવાની છે. ખતમ થઈ જશે. લે આમ ઊભા થા, લખાઈ છે એમ સાઈડ પર મૂકવા જાય છે એના પપ્પા રાજુ. સાડા 7 વાગી ગયા છે, લોકો મૂકવા જાય છે. જાય ગાડી લઈને મૂકવા, અમારે લેવા જવાનું, એને પપ્પા રાજુને મૂકવા જવાનું. કઈ લગન દેખાશે તમને ગાય છે. ચાલો તો આપણે થોડું થોડું કામ કરીએ. મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને, મસ્ત લાગે. ઘરમાં એવાને એવું જ પહેર્યું છે. અલાકના વાટાવા પથારી પડી, તમારે બઠાઈ લઈ લઉં. કચરો વાળું કપડાં પહેર્યા, બધું હરકું કરવાનું છે. કાંઈ સરસ પર બેવાની એવું પડી રહ્યું છે. આપણે ચાલો થોડું કામ પતાવીએ. બારી ખોલી કરી આ બાજુની તો થોડું હવા આવે, ઉજાસ આવે. મારે નાવા ધોવાનું બાકી છે હજુ. આ બાજુ પહેર્યું, મારે બધું જ પહેર્યું છે. તો આપણે ધીરે ધીરે કામ પતાવીએ છીએ. અને ગાઈસ, મેં હજુ નાવાનું બાકી છે. છોકરોને તૈયાર કર્યા ને એ કર્યું એટલે મારે મોડું થઈ ગયું છે હજુ. તો પછી આપણે નાવા ધોવાનું કરીએ, પથારી લઈએ ને બધું કામ પતાવીએ. પછી આપણે કામ પર જવાનું હોય છે, તો કામ પર જઈએ. ઉભા તો મને આવશે કંઈક. ઊંઘ જ નહીં પૂરી થતી મારે. રાતે એવા સપના આવે, ભૂત ચૂડેલ દેખાય મન તો, એટલે મારે ઊંઘ ઉડી જાય. એટલા માટે તો ચાલો આપણે કામ પતાવી નાખીએ સવારમાં. અને આજે દશામાનો છેલ્લો દિવસ છે, તો આજે માતાજીને પ્રસાદ ધરાવવાનો છે, મારે ચૂરમું ધરાવવાનું છે. પણ જાતે હું નહીં બનાવવાની, બનાવવા માટે મેં મારી બહેનપણીના ઘરમાં, સહેલીના ઘરે મેં આપીને આવીશું. તો એ બનાવવાની છે. મને ટાઈમ તો મળતો નહીં ગાઈશ, એટલા માટે. અને દશામાના જે છેલ્લો દિવસ, કાલે માતાજી જતા પછી. હાય ગાઈસ, ચાલો તો આપણે મેં નહીં કાઢી લઈને તૈયાર થઈ ગઈ છું. અને પથારી બી ભણી નીચે વહેલી જ નહીં ગાઈસ, મને મોડું થઈ ગયું છે. તો આ બપોરે આવીને પથારી પર થઈ લઈશ એવું ચાલુ પડશે. 9 વાગી ગયા છે, 3 વાગે મારે પહોંચવાનું છે, એટલા માટે. અને ચાલો ગાડી કાઢીને આવીને જશે નોકરી. આપણે આપણી રીતે જતા રહીએ. ચાલો હે ગાઈસ, ચાલો તો હું પાછી નહીં કાઢી છું. નહીંને આપણે જવાનું છે આજે 12 વાગે
આરતી મેં પોણા 12 થયા છે તો વૈદુને લઈ પછી આરતી મેં જઈશ. આજે છેલ્લો દિવસ છે મારા દર્શનનો અને મારે એ ધરાવવાનું આપણે ચૂરમું ધરાવવાનું છે તો હું જઈશું અહીંયા માતાજીનું છે પેલા માતાજી બિહાર્યા છે ત્યાં હાજરી ગઈશ તો આપણે ત્યાં જઈને મળીશું. હવે વૈદુને સ્કૂલેથી લઈને જવાનું છે મારે તો વૈદુને સ્કૂલેથી લઈને જઈશ ગાઈસ. ચાલો તો આપણે જઈએ અને બંધ કરવું પડે ગાઈસ. બલાડી કહી જાય છે બહુ ગંદુ કરી જાય છે એટલા તો આપણે જઈએ છીએ. ચાલો ત્યાં જઈને જ મળીએ હવે. ગાઈસ વૈદુને લઈને ઘરે થઈ જઈએ છીએ. ઘરે નહીં જતી બીજાને ઘરે જવું તાતા અમે લોકો અહીંયા આ બાજુ ગાડી પડી છે ને બાજુ. देखो लगे तो चॉकलेट खाते होते हंस हेलो गाइस मम्मी प्रसाद बनाए छे प्रसाद नहीं बनावती प्रसाद बनाई दीधो છે ઓકે ગાઈસ પ્રસાદ બનાવી દીધો અમે લોકો. અમે મેં નહીં બનાવ્યો હા ગાઈસ અમે પ્રસાદ બનાવ્યો અમારો બેન બનાવ્યો. जो आया ધરાવવાનો છે આજે માતાજીને. આજે છેલ્લો દિવસ છે એટલા માટે એવું કે ને मना હેલો ગાઈસ એવું કે आजो હેલો गाइस आजो આજે લાડવા બનાવીએ છીએ માતાજીને પ્રસાદ ધરાવવાનો છે. આજે છેલ્લો દિવસ છે આજે જાગરણ છે એટલા માટે. प्रसाद बनाए छे બસ ને ચાલો માતાજીને દર્શન કરવા છાયા કોઈ હાર ચડાવે છે માતાજીને. કાજુ બદામનું હશે. તય જ મૂકીને આવીને લાગે. અને એક થાળી હોય થઈ જશે. આ બાજુ બને છે ચૂરમું. આજે છેલ્લો દિવસ છે માતાજીનો. કો કાલે જતા રહેશે માતાજી. એકદમ તો આજે હવાથી એવું લાગે છે ને કે છાતીમાં ધડ ધક ધક થાય છે કશું છે કોઈ જવા એવું મનમાં આજે હવાનું થાય મને. એવું લાગે એક આપણું સજજ છે. સવારમાં તો મને ખબર પડશે હું રડું આવતું હતું. એવું? આંખોમાં આંસુ એટલે આરતી કરતી ને માતાજી જવાના એટલે ચાલો ગાઈસ આપણે આરતી કરવા આવી ગયા છે. ફોન કર વૈશાલીબેનનો નંબર કશે ના છે હિરલનો છે. મારો ફોન ઘેર છે. લઈ આવો મોબાઈલ ફોન કરો. હા. ચાલો ગાઈસ દશામાના દર્શન કરવા માટે ચાલો દર્શન કરી લો બધા ગાઈસ. અને ચૂરમું બનાવ્યું આ બાજુ બી બનાવ્યું. આ બાજુ ગોળનું બનાવ્યું છે અને આ બાજુ ખાંડનું બનાવ્યું છે. ગોળનું જ ભાવે તમને જો આશાબાન ગોળનું ભાવે છે અમારે. કુનાલ બેઠી નહીં કાઢી લો તમે ખસખસ નાખો પછી કાઢું એવું કઈ બેઠા એ. હા હંસાબેન કાઢવા ના જતા પણ એવું કે તો ખસખસ લેવા મોકલા છે તો નાખીને પછી કાઢું. મારા છોકરાને કઈ મળી ગયું તમને આવા કેટલા ભેગા થયા છાયા ભાઈ શું કરો છે? મારો નંબર સેવ કરો છે. ચાલો હાઉ ચાલો આપણે માતાજી કર્યો ફોન લા માતાજીને દર્શન કરવા આવ્યા આરતી. આજે છેલ્લો દિવસ છે માતાજીનો દશામાનો. કાલે તો જતા રહેશે. હા અમે બધું તૈયાર કરી દીધું. તારા માટે હા વાલતા સંજય હા. ના ખાય આરતી એનો તૈયાર એવો થઈ ગઈ ગાઈસ. ऐसा થઈ ગઈ છે તો એ તો કાલે ને એ લોકો બેસી દે. મમ્મી
હા હા શું કરો? આ પ્રસાદ કાઢું ના મેં તો પ્રસાદ ચાલો પગે લાગી લઈએ આપણે માતાજી પગે લાગી લેવાય માતાજીને પગે લાગ હા જય મા દશમાં સારું કરજો પૂજા કરે છે. કેટલા વાગે કહું છું મેં ખાવા બધું પતી જાય ને તો મીરા લઈને આવજો આપણે ગરબા કોઈને લઈને આવજો ગરબા આવા છે આવીશ નહીં આવી જવાનું રાતે હા રાતે હા ગાઈસ ચાલો પૂજા કરવા કે એવું કે કઈ ગયા તમે લોકો અમે લોકો બધે માતાજીએ જઈને આવ્યા છે ગાઈસ આ ત્રીજી ઠેકાણે અમે માતાજી આવ્યા જો દર્શન કરી લેજો જેને દર્શન બાકી હોય એ. આજે છેલ્લો દિવસ છે માતાજીનો કાલથી તો ના છેલ્લો દિવસ છે પછી કાલથી કોઈ નહીં આવે સાચી વાત ને કોઈ ના આવે કોઈ વેલા ખાવાના બનાવે જય માતા સારું કરજો માતાજી સવારે આપણે ઉઠીએ વેલા આરતીની તૈયારી કરીએ હા અમારા રોશની બેન છે ને એમના ઘેર છે ને માતા બેહારેલા છે માતાજી કેવું લાગે આજે તમને આજે હા આ સામુ જેવું આવે છે કેવું લાગે હે કેવું લાગે છે આજે માતાજી જતા રહે છે આજે જતા રહેવાના છે એટલે પછી રડવું આવે છે થોડું હા દુઃખ થાય છે અમારે દિવસ આપણા ઘરે પછી આપણે 10મા દિવસનું વિસર્જન કરી દે હા. સવારે આપણે વહેલા ઉઠીએ આરતીની તૈયારી પ્રસાદ બનાવીએ આજે બી એમના માટે વહેલા ખાવા બનાવી એમનું ધ્યાન હોય ને એટલે આપણને એવું લાગે કે ચાલો આ કરવાનું છે પેલું હવે જશે તો જગાવ સોની થઈ જશે હા ને. હોય, આ તો એવું તો લાગે એવું લાગે કે આપણા ઘરમાંથી કોઈ મહેમાન જતા રહ્યા છે ખાલી છે આ તો, ખાલી છે એવું લાગે તો કમતા છોકરા ખુલે ગયા હોવે. પેપર ચાલુ છે એવું છે આ સોનલભાઈ બધું ઉઠાઈ લાવ્યા તો સવારમાં ઉઠાઈને લઈને આવતા હતા મેં કીધું કે લઈ આયા જો મેં રાતે જ કીધું તું એમને કાંઈ કીધું કે મેં એમને કીધું ને કે અમારે પહેલા તમે કેસી રાખજો તો રાતે જ થઈ ગયેલું તો રાતે પછી સવારે જઈ લઈએ ત્રણ ઠેકાણે જઈને આયા ત્રણ જરી એ ત્રણના ડબ્બા ભરી નીચે દીધા. બી પછી ઉપર પછી બાજુમાં આ પેલો ત્રણ નીચે લોટ છે જઈને આયા હા, અમે નીચે લોકો. લોટ માતાજી નીચે દર્શન બેસનનું. કર્યા. બેસન આમ હા, વાગ્યું એમાં છે. જ્વારી બાજરીનું મિક્સ કેટલા કિલો ધરાવ્યા બેસન બેસનનું ખબર નહીં મેં તો બે હા, અઢી કિલો વજન. હશે મેં તો વજન કર્યું ને બંનેનો વજન જોડે જ કાપેલું આ બંનેનો 5 કિલો આવેલા આ બંને એટલે હવે 2 કિલો હશે. ભજીયા જ બનાવીને ખાવાની છે હું ના લાગેલા પછી દુકાનથી લાવવું પડે હા. એટલે મારે પૈરા છે મારે દરાઈ દેવા પડશે ધરાઈ દેવાનું દાળચણાની એક વાર દાળ હોય બગડી ને, જાય તો હા. એના કરતા બેસન ના બગડે એમાં બેસન પહેલા વધારે દિવસ રહે ને પછી કડવું કડવું લાગે પાણી પીવું? થોડું ચોખા નાખી એટલે પાણી આપો લા મારા છોકરાને ફ્રીજમાં છે ને પાણી. પાણી બાટલ લઈ જા ફ્રીજમાંથી પાણી પહેલા વધારે થઈ ગયેલું બહુ 13 કિલો થઈ ગયા છે તો ચાલે વહેલું નહીં ધરાવાનું. હાય ગાઈસ ફોન 8 થઈ ગયા છે નિષ્ઠાને ને વૈદુને લઈને જઉં છું બર્થડેમાં આજે બર્થડે છે મેં જે કામે જાઉં છું તેમની છોકરીનો બર્થડે છે તો ફોન અત્યારે આવ્યો તો એ કહે છે કે નિષ્ઠાને વૈદુને લઈને આવી મૂકવા મોકલ પણ કોઈ ઘરે છે નહીં અને ગાઈસ મને આજે કમજો ને આજે સારું નહીં લાગતું ડરાઈ ગઈ મેં તો ચાલો આપણે જઈએ નિષ્ઠાને વૈદુને લઈને હો ચાલો તો નીકળો બર્થડે છે ને તો કેક કાપવા આવ્યા અમે લોકો કો ભાભી તમારા ઘરે કેક કાપવા આવ્યા ये बैठी है ना इसकी बर्थडे है आज तो हमें बर्थडे में आया है छोटे छोटे बच्चे हैं सब लोग હિચકી આવે મને હિચકી આવે ક્યાં હિચકી આવે પાણી પી લે આટલું બધું પાણી પીવા પડશે મને गाइस मैं आई गई છું બર્થડે में भी જઈને આ છોકરાને લઈને તો ત્યાંથી લઈને આવ્યા તો કેક ખાય છે એના પપ્પા સમોસા ખાય છે કેવા લાગે છે સમોસા ટેસ્ટ છે ને જગત
અને ગાઈસ મારા પપ્પા છે એટલે હું કશું ખાઈ નહીં શકતી, મારે રાતે નહીં ખાવાનું, કશું નહીં ખાવાનું. ભયાના લો ને ભયાના મસ્ત લાગ્યો હતો. તો ગાઈસ આ કેક બી આપી મને, તો મારા ભાઈના છોકરા માટે આ કેક લઈ જાઉં છું. 3 આપી, તો એક મારા ભાઈના છોકરા માટે લઈ જાઉં અને 2 વૈદુ માટે રાખી છે, તો એને બી આપીને આવું. તો મેં એમને આપીને આવું. અને મારે છે ને આજે બહુ થાકી ગઈ છું અને આજે જાગરણ કરવા જવાનું છે. બધા કે કરતા હતા આવજો ભાભી, આવજો ભાભી, તો જવાની છું. હું લેવા આવ્યા આપણે? હા અને તું કઈ જઈ આવે? હે ગાય છે હું લેવા આવ્યા ખબર નહીં. હું લેવા આવ્યા? આ બાજુ આય તું તો. હું લેવા આવ્યા એવું કહો? ઘેર મૂકીને આવ્યા હોય તમને. શું કરાવવા આવ્યા એવું કહો? હાય ગાઈસ, આ લોકો અત્યારે જમવા બેઠા છે. કેટલા વાગ્યા આજે તમે અત્યારે જમવા બેઠા? કેટલા? 11:30 થયા ગાઈસ. આ લોકો અત્યારે ખાવા બેઠા. જો મારો ઉપવાસ હોય ને એ દિવસે આ લોકો આવું જ આવું જ હોય આ લોકોને, કે પંખાની હવા બહુ આવશે તો મને મારો અવાજ ઓછો આવશે. વરસાદ બી ચાલુ થઈ ગયો. ચાલો રાજુ, ગુડ નાઇટ. નિષ્ઠા ગુડ નાઇટ. હવે એ ગાઈસ અમારો ઊંઘી ગયો છે અને ગુડ નાઇટ. હવે કાલે હે જાગરણ કરવાનો ને, પણ આપણે કાલે